अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પતંજલિ યોગમાં જે ધારણા, ધ્યાન અને સમાધિની જે વાત જે કરી છે, તો તમારા એક સત્સંગમાં તમે જે ધ્યાનની જે વ્યાખ્યા કીધી, એ ધ્યાનને તમે એકાગ્રતા કીધી, પણ હું જે સમજો છું એ ધ્યાન હું સમગ્રતા સમજું છું. તમે એકાગ્રતા કીધી ને હું ધ્યાનને સમગ્રતા સમજું છું. તો એ વાત સમગ્રતા બરાબર છે? ધ્યાન એટલે નહીં, સમગ્રતા તમે જે સમજો છો એને તમારે એક્સપ્લેન તો કરવું. હા, એ હું કરું છું. સમગ્રતા શબ્દ બોલે કે એને પતી ગયું. બરાબર. તમે સમગ્રતા એટલે શું શું ધ્યાનમાં મૂકો છો, આ બધી વસ્તુ ધ્યાનમાં આવે માટે સમગ્ર એ બોલો તો પછી હું જવાબ આપું. બરાબર, સમજી ગયું. મેં ધ્યાનમાં કીધું કે ધ્યાન એટલે કોન્સન્ટ્રેશન. કે તમે કોઈ પણ વસ્તુમાં, ગુરુમાં, ભગવાનમાં, મંદિરમાં, મંત્રમાં, ગમે તેમાં એકાગ્ર જ્યોતમાં કરો એનું નામ ધ્યાન. તો મેં દાખલા આપ્યા કે આટલામાંથી ગમે તેમાં કરો એકાગ્ર, એનું નામ ધ્યાન. તો હવે સમગ્ર શબ્દમાં શું શું આવે એ તમારે કહેવું પડે ને. હા, એવું કહું છું. બોલો. એટલે કે હું તમારા ચહેરાના આંખને જોઉં તો એને હું એકાગ્રતા એટલે એને હું ધારણા સમજું, ને આખા ચહેરાને જોઉં તો એને હું સમગ્રતા સમજું. એ રીતે એટલે હું જ્યારે ધ્યાનમાં પોતે બેસું છું તો મારી અંદર જે પણ કોઈ વિચારો આવે છે તો એને હું સાક્ષી થઈને જોઉં છું, ફક્ત દર્પણ થઈ જાઉં છું. વિચારો આવે છે અને જાય છે, બસ હું એક સાક્ષી તરીકે બેસી રહું છું. એટલે ચિત્ત જ્યારે એકદમ દર્પણ જેવું થઈ જશે, કેમ કે તમને આગળ પણ એક વાત કરી કે ભાઈ મારી પત્ની અથવા જગતમાં જે પણ કંઈ લોકો મારી સાથે વ્યવહાર કરે છે તો મને એમાં જરાક પણ ખોટું નહીં લાગે કે આ બધી કુદરતી રચના છે અને હું તો પોતે શુદ્ધ આત્મા છું. એટલે હું એટલી જુદાપણાની અનુભૂતિ આ ધ્યાનથી અનુભવું છું કે હું લોકોને પણ એ કહું છું કે તમે આ જગ્યા પર આવો અને અનુભવ કરો કે આ કઈ રીતનું છે. આ તમને એકદમ ઇઝી લાગે. જીવન જીવવું મને તો આ નાટક કેવું લાગે. બધા જે વ્યવહાર કરે ને અને એમ થાય કે બધા કાં પડ્યા છે બધા, એમ અહીંયા આવો ને અનુભવ કરો. કહેવાનો મતલબ એ છે. હા, પણ સમગ્ર શબ્દમાં શું શું આવી એ કહું છું. સમગ્રતા એટલે એકાગ્રતાની વાત તો મેં કરી, પછી તમે બીજા શું શું ઉમેરો છો? ના, સમગ્રતા એટલે એક જગ્યાએ ચિત્તને કોન્સન્ટ્રેશન નહીં કરવાનું, પણ જે પણ કંઈ તમે જુઓ છો એને સાક્ષી થઈને જોવો, એને હું સમગ્રતા કહું છું. બરાબર છે, પણ સાક્ષી થઈને જોઈએ તો સાક્ષી કોણ થાય? સાક્ષી મન થાય. મનને જોવાનું ને મન જ સાક્ષી. ના, એટલે જે પણ કોઈ વિચારો આપણને આવે છે, આપણે મનને આવે. હા, મનને આવે છે. વિચારે એક વાર સાક્ષી એ જ થાય. મન જ છે ને, બીજું છે શું? એક આત્મા છે, એક બાજુ શરીર છે, વચ્ચે મન છે. તો કોને શું કરવાનું છે? એવું છે કે મન બે પ્રકારના છે, એક ડિસ્ચાર્જ મન અને બીજું ચાર્જ મન. બરાબર. જૈન પરિભાષામાં દ્રવ્યમન અને ભાવ. હા, બરાબર છે. બે ગુણ છે. હા, દ્રવ્યમન વિચાર કર્યા કરે, ભાવમન પુરુષાર્થ કરે, એને વિચાર ના કહેવાય. એટલે આ બધું સમજવું પડે આપણે. એટલે ધ્યાન ધ્યેય વગર ધ્યાન શરૂ કરીએ આપણે. હા, એ બરાબર છે. કોઈને હું શુદ્ધાત્મા છું એ ખબર જ નથી તો ધ્યાન શરૂ કરે. એટલે બોલી તો નાખીએ આપણે કે ભાઈ ધ્યાન કરવું જોઈએ, પણ ધ્યાન સામાન્ય રીતે આ જગતમાં જે ધ્યાન શબ્દ વપરાયો છે એ કોન્સન્ટ્રેશન જ છે. મુક્તિ માટે નથી. સમજાય છે? એ મુક્તિ માટે નથી.
ધ્યાન શબ્દ એવો હતો કે જે ધ્યાનથી અત્યારના જગતમાં જે ધ્યાન ચાલે છે એ શું છે? કોઈને આપણે પૂછીએ તમે ધ્યાન કરો છો ત્યારે શું થાય છે, અનુભવ શું થાય છે? તો એમ કે ધ્યાનમાં એકાગ્ર થઈ જઈએ એટલે પેલા પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન ભૂલી જઈએ. બરાબર છે. પછી બધા ઊંડા ઉતરીએ ત્યારે આ શરીરનું ભાન પણ ભૂલી જઈએ. ખ્યાલ આવી ગયો? હા, સમજી ગયું. આ ધ્યાનની પ્રક્રિયામાં બતાવવામાં જણાવવામાં આવે છે. બરાબર છે. યસ કે નો? યસ, બરાબર છે. એટલે બે વસ્તુ, પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન પહેલું સમાપ્ત થઈ જાય અને પછી દેહ ભાન પણ જતું રહે. એનું નામ ધ્યાન જગતના લોકો કહે છે. પણ હું એવું કહું છું કે જ્યારે ઊંઘી જાય ત્યારે આપણે બધાને એમને એમ થાય છે. હા, બરાબર છે. ઊંઘતા નથી. એ કયું ધ્યાન? એ તો બેહોશી છે, એને તો કઈ ધ્યાન કહેવાય ના. એટલે એમાં ઇન્દ્રિય જ્ઞાન જતું રહે છે, હા, એ તો બરાબર. દેહ ભાને જતું રહે છે. રિઝલ્ટ તો એક જ આવે છે. તો આ ધ્યાનનો ફાયદો હું તમને એ રીતે કહું છું કે એટલે આ ધ્યાન તમે જાગ્રત અવસ્થામાં, હા, અને પેલી નિદ્રા અવસ્થા, આટલો ફેર છે. પણ રિઝલ્ટ તો એમાં સરખા જ છે. હા. પણ હું જે ધ્યાન કહું છું એમાં ફરક શું છે તે હું તમને કહું. બોલો. હું જે ધ્યાન કહું છું એથી મને એ ફાયદો થયો આ બેસીને ધ્યાન કરવાથી કે મને અત્યારે જે પણ કોઈ વિચારો આવે છે અને જાય છે તો એક દર્પણ તરીકે, સાક્ષી તરીકે બેઠો છું. તમારા કહેવા પ્રમાણે ભાવ મન જે છે એમાં હું ઇન્વોલ્વ અંદર નથી થતો. બરાબર છે. જ્ઞાતા દ્રષ્ટા તરીકે એને જોયા કરું છું અને વિચાર આવે છે અને વિચાર તો હવે એનો ફાયદો મને સંસારમાં એવો થયો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મને કંઈ ખરાબ અથવા સારું બોલે ત્યારે મને એક્ઝેક્ટ ત્યારે જ ખબર હોય કે આ શું બોલે છે અને મારી સાથે મને દુઃખ આપે છે, સુખ આપે છે. એક્ઝેક્ટ ત્યારે મને જ્ઞાન હોય જ. એમ કહેવાનો મતલબ તો મને આટલો ફાયદો થયો છે. બરાબર છે. એ વસ્તુ સારી છે કે શું? સારી છે. ધીમે ધીમે આગળ વધવાનું. કેમ કે એની રાગદ્વેષ થતા જ નથી. ખબર જ છે કે આપણી કુદરતી રચના છે અને બોલવાનું છે, મારે સાંભળવાનું છે, હું શુદ્ધ આપવું છું, વ્યવહાર પટાવવાનું છે, બસ. તો આટલી સામાન્ય વાત પણ આપણે જ્યારે કોઈને કંઈ કરીએ છીએ તો એ લોકોને મગજમાં કેમ નથી ઉતરતી એ ખ્યાલ નથી આવતો કે આમાં કરવાનું શું છે. એવું થાય ને, મેં તમને શું કીધેલું કે રામકૃષ્ણ સતયુગમાં હતા. બરોબર. ને સતયુગમાં એ લોકો એને સમજી શક્યા. કૃષ્ણ ભગવાનને ખાલી અર્જુન સમજી હતી. બરાબર. ખ્યાલ આવે? રામમાંથી કોઈ દાખલો છે જ નહીં કે એમના થકી કોઈ પામ્યું હોય. ખ્યાલ આવે? કે આવું ઓળખી જ ના શકે. આ તો કળિયુગમાં આ વિજ્ઞાનને આટલા બધા લોકો, લાખો લોકો ઓળખી શક્યા આ ટીવીના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી. સમજાય છે? નહીં તો કોણ ઓળખી શકે? એવું દરેક કાળમાં એવું જ હોય. ખ્યાલ આવે? આજે હજારો લાખો લોકો જે આ વિજ્ઞાનને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સાંભળે છે, સમજે છે, ઉપયોગ કરે છે, અનુભવ કરે છે, એ આ કળિયુગનું આશ્ચર્ય છે. એટલે આટલા બધા લોકો આ વિજ્ઞાનને સમજી શકે નહીં. ખ્યાલ આવે? તો મારા જેટલા કોન્ટેક્ટમાં આવ્યા છે ને એ લોકોને જ્યારે હું સમજાવું છું ને તો હું ત્યાં સુધી એ લોકોની સાથે વાત કર્યા કરું કે જ્યાં સુધી સ્વીકારે નહીં કે ભાઈ તમે જે કહો તે વાત સાચી છે પણ અમારથી આ થતું નથી. છેલ્લે લોકો આ રીતે હથિયાર મૂકી દે. પણ કરવાનું કાંઈ છે ના, એટલે કરવો એટલે સમજવાની વાત છે. ખાલી સમજી લો કે ભાઈ આમાં ક્યાં શું છે, તમારી અણસમજણ છે આમાં ને તમારી સમજ શું છે. ખાલી આપણે એને સમજાવીએ તો આપણે એ વ્યક્તિ છેલ્લે કહી દે કે ભાઈ તમે વાત કરી તો સાચી છે પણ અમારથી આ વસ્તુ સમજમાં અમને નથી આવતી. બને નથી બને. આ તો આ વિજ્ઞાન સમજવામાં નથી આવતું. પણ ઘરની અંદર, પરિવારમાં એકબીજા ક્યાં આખી જિંદગી સમજી શકે છે? એ નવી વસ્તુ છે. પણ તમને મારો એક બીજો ફાયદો. બોલો. દાદા ભગવાનનું મને જ્ઞાન મળ્યું ને ત્યાર પછી મારા લગ્ન થયા. લગ્નને 9 વર્ષ થયા. તો હું તો મારી વાઈફને એમ જ કહું કે દાદા મળ્યા ને તો હું તારી સાથે બેઠેલો છું, બાકી ક્યારના છૂટાછેડા થઈ ગયા. પછી એટલો એવો હતો. એનો મતલબ કે વાલ્યા તુકારાથી વાલ્મીકી ઋષિ તરફ એમ કહ્યું. સરસ તો એને પણ હું કહું કે તું આવ ને બેસ મારી બાજુમાં, હું શું કહું છું સમજવાનું.
પણ અમારે 36 છે. તમે એકવાર કીધા ને મારે જવું હોય સંસારમાં ને એને જવું હોય પિક્ચર જોવું ને મને સંસારમાં કોઈ રસ જ નહીં મળે. પેલા લોકો કે આ ભેગા કેમ ના કઈ લાગે મેં કહું નહીં, મારો મોક્ષ પાકો મેં એ મારું પ્રમાણપત્ર છે એ મને જરા પણ ચલિત નહીં કરી શકે. પ્લસ માઇનસ હોય તો પાવર પણ એને હું મારું પ્રમાણપત્ર સમજુ, એને જ કહું કે તું જગતને કહે કે કઈ રીતે મારી સાથે રહે છે. હું આટલી બધી નેગેટિવ ના એકદમ પોઝિટિવ, જરા પણ હલે નહીં. બરાબર, સારું. તો મારું તો લોકોને એ જ કહેવું છે કે આ વિજ્ઞાન સમજે તેના જીવનમાં અધિવ્યાધી ઉપાધિમાં સમાધિ થઈ ગઈ. એ વિજ્ઞાનનો જેવો પાવર છે. લોકો વ્યવહાર જગતને સમજે તમે કાંનો પાર આવવાનો છે. મારી મમ્મીને મારી વાઈફ આખો દિવસ પણ વાત કરે કે તારી ભૂલ. લોકો આમાં કોઈ ભૂલ નથી. આવતી ને સાટા ફાટે. તમે આખો દિવસ વાત કરશો તો કોઈ પટવાનું નથી. આપણને એમ થાય એટલે વિજ્ઞાન સમજીએ તો બધો પાર થઈ ગયો. વાઈફને લાવતા નથી. રોજ જ કહેવાનું, આપણે કહેવાનું એને આવું હોય તો ઠીક છે, નહીં આવે તો કઈ વાંધો. આજે પણ કીધું કે ઝાડા પાડવાના છે. દિવાળી આવે. મેં કહે તો 5 દિવસ મને પણ રજા તારી હાથે હું પણ કરવા લાગી છે, પણ તું અત્યારે બેઠા પછી કે ખાવાનું બનાવું છું. આપણે આજે બહાર ખાઈ લેવું. તારા કોઈ બહાના અહીંયા ચાલે નહીં. તારે જવું છે, આવું જ કે નથી આવું, બસ એ જ કહેવાનું. આ તો જેને કિંમત હોય ને સાહેબ તે જ આવે, બાકી તો બધા બહાના જ કાઢવાના છે. હવે પ્રતિષ્ઠિત આત્માનું એમ જોવા જઈએ તો અસ્તિત્વ તો કશું જ નથી. એની એવી કંઈક પહેચાન એવી નથી. આ બાજુ ઓળખાય છે પરમાત્મા છે, એમાં શંકાય નથી. પ્રકૃતિ છે, એમાં કોઈ શંકા નથી. હવે દાદાએ જ આ પ્રતિષ્ઠિત આત્મા એક એવો શબ્દ લાવ્યા જેનાથી પ્રકૃતિને સારી રીતે ઓળખી શકાય અને પરમાત્માને પણ સારી રીતે ઓળખી શકાય. કેમ કે હાલની જગ્યા પર એને ક્યાં મૂકવું, પોતાને ક્યાં મૂકવું? પરમાત્મા એ નથી ને પ્રકૃતિ એ નથી. તો આ બેને સારી રીતે સમજાવવા માટે એક પોતાનું એક એડજસ્ટિંગ આપ્યું કે ભાઈ તું આ છે અત્યારે આ તરફ તારું દિશા જશે તો તું આ છે, આ તરફ જશે તો તું આ છે. એટલે મારી સમજણ આવી છે કે હકીકતમાં તો પ્રતિષ્ઠિત આત્મા જે છે એ ખાલી બેને સમજવા માટેનું દાદાએ એક ઉદાહરણ આપ્યું છે. બરોબર છે. તો હાલની તારીખમાં મને એમ થાય છે કે પ્રતિષ્ઠિત આત્મા આપણે પ્રકૃતિ તો હું છું, તો હું પરમાત્મા જ છું. એવી દ્રઢ બિલીફ કેમ ન લાવું? હું કેમ શુદ્ધાત્મા બોલું? હું પરમાત્મા જ છું, હું પરમ તત્વ સ્વરૂપ જ છું, પૂર્ણ જ છું. અધૂરી પણ શેના માટે લાવું? મને આવું બિલીફ થાય છે. તેના વિશે થોડુંક વધારે ક્લેરિટી આપો પ્લીઝ. એટલે એવું છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત એને એન્ડ ના કહેવાય. શું ના કહેવાય? એન્ડ ના કહેવાય. 5 વર્ષનું બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણવાની શરૂઆત કરે અને ડૉક્ટર થવાના ભાવ કરે તો પણ ડૉક્ટર તો કહેવાય. હા, બરોબર છે. એની પ્રક્રિયા હોય શું છે એ પાસ થયા પછી કહેવાય. એવી રીતે આપણને જ્ઞાન થયું કે હું શુદ્ધાત્મા છું, જ્ઞાન તો સાચું છે અને મારા સિવાય બાકી બધું પ્રકૃતિ એ કુદરતી રચના છે. જ્ઞાન અને દર્શન બંને સાચું છે, પણ આ જ્ઞાન દર્શન આપણને મળેલું છે. શું છે? મળેલું છે. હજુ સંપૂર્ણ અનુભવ થયો નથી. એટલે જે દિવસે આ મળેલું જ્ઞાન જે છે એના પુરુષાર્થ દ્વારા આપણી દ્રષ્ટિમાં રહેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનને મોહની કરવું. જ્યાં સુધી ઝીરો થશે, શું નહીં થાય? ઝીરો થશે. ત્યાં સુધી કર્મ બંધાવાના. સમજાય છે? બરોબર છે. એટલે અને જ્યાં સુધી કર્મ બંધાશે
ત્યાં સુધી જન્મ મરણ જવાનું અને આત્માની અનુભૂતિ થવી શક્ય નથી ત્યાં સુધી. એટલે ગમે ત્યારે પુરુષાર્થ વાળો ભાગ છે એ શરીર અને આત્મા સિવાયનો બતાવો તો જ સાયન્સ સમજાય, નહીં તો ના સમજાય. કારણ કે પરિણામ ભોગવનારો પુરુષાર્થ કરે તો લાઈન ઓફ ડિમાર્કેશન જ નહીં પછી ક્યાં તો આત્મા કરે તો અનંત શક્તિ વાળું ના કહેવાય. યસ કીધું. એટલે ત્રણ ભાગને સેપરેટ ના સમજો તો સાયન્સ કહેશે. બરોબર. ધર્મમાં બે જ વસ્તુ છે, દેહ અને આત્મા. એટલે સાયન્સ સમજાવ્યું નહીં. કર્મ એવું ભોગવું છું ને પુરુષાર્થ એવું જ કરું છું એટલે તો વિજ્ઞાન ખુલ્લું ના થયું. બરોબર છે. આ વિજ્ઞાન અહીં એટલા માટે ખુલ્લું થયું કે આત્માનો રોલ જુદો, પ્રકૃતિનો રોલ જુદો અને પ્રતિષ્ઠિત આત્માનો રોલ જુદો. તેના રોલ જુદા હોવાથી સાયન્સ છે. હવે એક ડિસ્ચાર્જ છે, એક કાયમનો છે અને એક પુરુષાર્થ કરે છે, જેના આધારે જન્મ મરણ છે. સમજાય છે? તેના રોલ કેવા છે? જુદા છે. જુદા છે. હવે એની અંદર આ ત્રણેય રોલ જે જુદા છે એની અંદર મહત્વનો રોલ પ્રતિષ્ઠિત આત્માનો છે. એ અજ્ઞાન પણ ગ્રહણ કરી શકે, જ્ઞાન પણ ગ્રહણ કરી શકે અને વિજ્ઞાન ગ્રહણ કરી શકે. એની પાસે જેવું જ્ઞાન દર્શન છે એવો પુરુષાર્થ કરે છે. સમજાય છે? પુરુષાર્થ એટલે શું એ સમજો. પુરુષાર્થ એટલે આત્માની અનુભૂતિ નહીં. શું કીધું? આત્માની અનુભૂતિ નહીં. અત્યાર સુધી તમે શરીરની અનુભૂતિ કરી અને શરીર સાથે રહેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનોની અનુભૂતિ કરી. માલિકી ભાવને કરતા ભાવ. બરાબર? આ અનુભૂતિ કરી એની પાછળ અજ્ઞાન હતું. અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ સત્ય. હવે જ્ઞાન થયું અને જ્ઞાનની અંદર સિદ્ધાંત સમજાયા એટલે વિજ્ઞાન થયું. જ્યાં સુધી જ્ઞાનમાં શુભાશુભ વાતો હતી ત્યાં સુધી ધર્મ કહેવાતો અને જ્ઞાનમાં સિદ્ધાંત મળ્યા તો પછી એ વિજ્ઞાન થયું. અને વિજ્ઞાન બધાને એક જ સરખું લાગુ પડે. એનું નામ કુદરતનો કાનૂન. આ કાનૂન જેમ જેમ સમજાય એમ રિલેટિવ સત્યનું અજ્ઞાન આપણા દ્રષ્ટિમાંથી ઇરેઝ થતું જાય અને એ ઇરેઝ થાય એમ એમ દેહાધ્યાસ તૂટતો જાય. શું તૂટતું જાય? અત્યાર સુધી દેહાધ્યાસ અજ્ઞાનમાં મજબૂત થતું હતું. હવે આ વિજ્ઞાનના ઉપયોગથી, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના ઉપયોગથી દેહાધ્યાસ તૂટતો જાય છે. એટલે અત્યારે પુરુષાર્થમાં જે પ્રાપ્તિ છે એ દેહાધ્યાસને ખલાસ કરવા માટે છે. દેહાધ્યાસ ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. સમજાય છે? આ પુરુષાર્થ છે. હવે આ પુરુષાર્થમાં બેનિફિટ દેહાધ્યાસ જાય છે તે પણ આત્માની અનુભૂતિ નથી. આ સંપૂર્ણ દેહાધ્યાસ ખલાસ થઈ ગયો એનું નામ કેવળ દર્શન. તો પછી કેવળ જ્ઞાનનું બીજ પડે. નેક્સ્ટ પર્થમાં કેવળ જ્ઞાન રિઝલ્ટ જ્ઞાન. મહેનત કેવળ દર્શન સુધી છે. ક્યારે? એટલે આપણું જે મિસિંગ લિંક છે, મિસિંગ લિંક એ આ છે કે આપણને એમ થાય છે કે પ્રાપ્તિ શું? આ વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી પ્રાપ્તિ શું? ત્યારે તમે વિચાર કરો કે હું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું અને હું અનંત શક્તિ વાળો છું. તો પછી મારે પ્રાપ્તિ શું કરવાની? પ્રાપ્ત કરવાની છે સેલ્ફ રિયલાઇઝેશન. યસ કે નો? તો કે આ પુરુષાર્થથી પ્રાપ્ત શું થાય છે? તો કે અજ્ઞાન નાશ થાય છે. એ અજ્ઞાનને પહેલા જ્ઞાન માન્યું છે. યસ કે નો? રિલેટિવ સત્યના જ્ઞાન માન્યું છે. હવે સનાતન સત્યથી એક રિલેટિવ સત્ય કરવામાં આપણે એ રહેશે. એ આપણો પુરુષાર્થ. સમજાય છે? એટલે અનાદિકાળથી આ કોન્સેપ્ટ ખબર નથી. રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય એવું ક્યારેય તમે સાંભળ્યું નથી, વાંચ્યું નથી.
રાગ દ્વેષ કસાય એને અજ્ઞાન કહેવાય, ઉહાપોહ છે. પણ રિલેટિવ સત્યને જ અજ્ઞાન કહેવાય, એ ખબર નથી. અને તમે વિચાર કરો, આ રિલેટિવ સત્યને અજ્ઞાન ના કહીએ તો પછી આ સંસારના બધા વ્યવહારો સાચા થઈ જાય. પણ એ સાચા નથી, એ હિસાબ પૂરતા છે. હિસાબ પતી જાય એટલે એકબીજા ક્યારે ભેગા નથી થતા. સમજાય છે? એટલે એમને રિલેટિવ સત્ય કીધું. અને સનાતન સત્ય એટલે કાયમી સત્ય, જે ક્યારે બદલાય. રિલેટિવ સત્ય તો બદલાયા કરે.